હેલો ગ્રુન્ડર મિત્રો, કાલે છે એક્સપાયરી અને એક્સપાયરી રિલેટેડનો પ્લાન જોઈ લઈએ. તો આજે તો ઓલમોસ્ટ આપણો બુધવારના દિવસે શું થયું પેલા એનું ડિસ્કશન કરી લઈએ. નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં તમે લોકો જોવા જાઓ તો આપણો જે પાસ્ટ વીકલી એનાલિસિસ વિડીયો હતો એના ઓલમોસ્ટ એના હિસાબ મુજબ જ બેંક નિફ્ટી હાલતું તમને જોવા મળ્યું છે. શું હતું અહીંયા ઉપર જઈ અને અહીંથી નીચે શું આપણે સમજાવ્યું હતું વિડીયોમાં છેલ્લે, ચેનલમાં માર્કેટ હાલે છે, ચેનલ બ્રેક થાય ક્યાંથી તો કે આ બે સપોર્ટિંગ એરિયા છે અહીંયાથી, અને અહીંથી બેંક નિફ્ટી પડતું આવશે. ઓલમોસ્ટ 500 પોઈન્ટની તમને મુવમેન્ટ મળી છે, બરાબર. તો ડાઉન સાઈડનો પ્લાન હતો. હવે આપણે જૂનું પિક્ચર ક્લિયર કરી દઈએ. ચેનલ ડિલીટ. ચાલો, અહીં નીચેની બાજુ 51,000 સુધીની જગ્યા છે, આ એક ધ્યાનમાં રાખજો. ઓગસ્ટ મહિનો ચાલુ થયો છે. પેલા નિફ્ટીની વાત કરીએ, પછી બેંક નિફ્ટી. નિફ્ટીમાં બહુ સિમ્પલ છે. તમે લોકો જોવા જાઓ તો અહીંયા હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તમને જોવા મળે છે. કાલના દિવસમાં એક ન્યૂઝ છે ટેરિફની, એના રિલેટેડની રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખી દીધી. નીચે લિંક છે, ઇન્સ્ટાગ્રામમાં જોઈન્ટ થઈ જાજો. ક્લિયર? ચાલો, હવે અહીંયાથી તમે લોકો ચોખ્ખું જોઈ શકો છો કે આ એરિયા છે સપોર્ટ, નેક એરિયા છે, બરોબર. બટ હેડ એન્ડ શોલ્ડરના શોલ્ડરની અંદર એક હેડ એન્ડ શોલ્ડર બનેલું છે. તો હવે ઈ બનવું ફરજિયાત છે? તો કે એવું ક્યાંય લખેલું નથી, બટ બને તો સારી વાત છે. તો એના માટે આ રિટ્રેસમેન્ટ જરૂરી પડાય. જોવા જાઓ તો 50 EMA એક મોટી કેન્ડલે રિટ્રેસ કરી લીધું. ખુલ્લા ભેગું આ ઈઝી રીતે સમજાવું તો માર્કેટ અહીંયા ખુલ્લું, અહીંયા સુધી ઉપર ગયું, ઓલમોસ્ટ 300 પોઈન્ટ ગ્રીન હતું અને 130 પોઈન્ટમાં ક્લોઝ થયું. એટલે 50 EMA ઓલરેડી રિટ્રેસ થઈ ચૂક્યો હોય. હવે ગોલ્ડન જે આપણો ક્રોસઓવર કહેવાય, બરોબર, જો આ ગોલ્ડન ક્રોસઓવર કહેવાય. હવે અહીંથી આ લાલ ને આ બે ભેગા થાય અને ડેથ ક્રોસઓવર કહેવાય. તો ત્યારે નિફ્ટી ઓલમોસ્ટ ચાલતું હોય 23,000. આપણું એક સપનું છે શું હમણાંથી, ભાઈ આપણે આંકડો જોવો છે કયો, 5 બગડા ભેગા કરવાના છે, 22,222 અહીંયા પહોંચવાનું, બરોબર. એકવાર આ આપણને જોવા મળી જવું જોઈએ. એક દી મળે ભાઈ, એક દીમાં તો ના મળે, બહુ અઘરો કેસ થાય તો મળે, કારણ કે 9% સર્કિટ પાડવી એટલે અઘરી વસ્તુ એ એવા માર્કેટમાં, બરોબર છે. બટ હકીકતમાં તમે જોવા જાઓ તો સ્લો એન્ડ સ્ટડી, જેન્યુઅનલી મગજમાં ઉતરે એવું આંકડો એક આતો છે 400 પોઈન્ટનો. એમાં તો શું આપણો સેટઅપ બને છે 15 મિનિટ વાળો, બરોબર છે. શું આપણો એક સેટઅપ મેં ભણાવેલો છે 15 મિનિટમાં કે પેલા થાય એક્સટેન્શનની બદલે રેગ્યુલર ટ્રેડિંગ સેશન કરી દે એટલે ચાર્ટ તમને દેખાય. હંમેશા જ્યારે 50 EMA કોઈ પણ વાર કેન્ડલ્સ નીચેથી ક્રોસ કરે તો ફરજિયાત 200 EMA ટચ કરવા આવે. 15 મિનિટમાં કામ કરે તો આને ટાઈમર નિસ્બત છે. માર્કેટને ખબર હોય કે ટાઈમ વાઇઝ ચાલે છે કે મિનિટ વાઇઝ ચાલે છે, એવું એને કે ખબર હોય. એ ફ્લોમાં ચાલતું હોય માર્કેટ. આ ફ્લો ક્યાં સુધી આવશે તો કે ભાઈ કન્ફર્મ એટલે કન્ફર્મ, બરોબર છે. શ્યોર શોર્ટ મગજમાં ન નાખતા વર્ડ, બરોબર. માર્કેટના મૂળ મુજબ હાલતું હોય. જો કે આપણી ચેનલ હોય ગઈ, એ ચેનલમાં ચમત્કાર કર્યા હતા, તમને ખબર જ છે, બોયલા હોય એટલે થાય. તો ક્યાં સુધી તો કે 24,200 આપણને નિફ્ટી ઓલમોસ્ટ જોવા મળે. કાલના દિવસમાં મોર્નિંગનું એક રિએક્શન પૂરતું વેઇટ કરજો. બાકી અત્યારે માર્કેટનું રેઝિસ્ટન્સ તમે 200 પોઈન્ટ કન્ફર્મ ગણી ના લો. ક્યાં તો કે 24,800નું રેઝિસ્ટન્સ, આ લેવલ બ્રેક થાય, બરોબર, એટલે 250 પોઈન્ટનું તમારા અહીંયા એસએલ થઈ જાય. 24,500નું લેવલ બ્રેક થાય એટલે અહીંયા કન્ફર્મ આપણને 350 પોઈન્ટનો ટાર્ગેટ મળે, એટલે 1:1.3 થાય. બટ મારા હિસાબે જે આ બોડીનું લેવલ છે ને ત્યાં સુધી અડે, એટલે 500 પોઈન્ટનો આપણને ટાર્ગેટ મળી શકે, એટલે 1:2 થઈ જાય. સિમ્પલ કહી દો, 250 પોઈન્ટ હારો ને 250 પોઈન્ટ જીતો, ઓલા 500 પોઈન્ટ જીતો, એટલે 1:2 થઈ ગયા, બરોબર છે. તો હારો ને 200 જીતો, એના જેવું ગણિત બેઠું ચોખ્ખું ચટ, બરોબર. તો આ ધંધો કરાય તો કે હા 75ની ક્વોન્ટિટી લે કે આ નુકસાની ફ્યુચરમાં ટ્રેડ કરું તો સારો કહેવાય આમાં તો. ક્લિયર? તો એક સિમ્પલ છે. તો આપણે કન્ડિશન અહીં આપણે ચોખ્ખી બાંધી, 500નું લેવલ બ્રેક થાય ડાઉન સાઈડ 15 મિનિટની કોઈ કેન્ડલ, બરોબર, આ ડે ટાઈમ ફ્રેમ આપણે 1 આવરના બેઝ ઉપર ગણિત મારશી. 1 આવરના બેઝ ઉપર એટલે તમારે સેકન્ડ હાફ સમજીને હાલવાનું. સેકન્ડ હાફમાં તમને ટ્રેડ મળે. અહીંયા કોઈ પણ 15 મિનિટની કેન્ડલ લો બ્રેક કરે એટલે આપણું કામ થઈ ગયું સમજવાનું. બસ અહીંયા 500 નીચે કોઈ કેન્ડલ ક્લોઝ કરવી જોઈએ. હકીકતનો એસએલ શું સેટ થાય ખબર હે ને? ન ખબર હોય તો કહી દો. અહીંયાનો 600નો હકીકતનો એક એસએલ અહીંયા રહીએ,
ટેકનિકલ એસએલ અહીંયા રહીએ બરોબર, એટલે આપણે અહીં સુધી એસએલ ખેંચવાની જરૂર નથી. તમે જોવા જાવ ને તો 200 પોઈન્ટમાં આપણે ધરાઈ જાય, પણ કદાચ પુલ બેક મોર્નિંગમાં આવે બરોબર, મોર્નિંગમાં કદાચ માર્કેટ અહીંયા આમ જાય અને પછી પડી શકે, અથવા અહીંયા ખુલ્લું ને પછી અહીંયા બ્રેક થયું લેવલ, તો આપણે ટ્રેડ કરવાનું થાય. આપણો ટ્રેડ માટે 24,500 બ્રેક ફરજિયાત. ડાઉન થાય 24,500 બ્રેક ડાઉન થાય, આપણો ટાર્ગેટ અહીંયા ઓલમોસ્ટ 24,000 ને 24,200. ક્લિયર? ચાલો, અપસાઇડ જાય વયું જાય તો આપણે ટ્રેડ કરવા ઇન્ટરેસ્ટેડ નથી. ફટાફટ બેંક નિફ્ટીની વાત કરીએ. આના પછી આપણે ઓપ્શન ચેઇન પણ વોચ કરવાની છે બરોબર. ડેટા આ જોયું આપણે ટેકનિકલ ચાર્ટનું ગણિત. હવે ડેટા જો આપણો ફ્રેન્ડ છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. ડેટા આપણી સાઈડ છે કે નહીં. તો આમાં આપણે માર લે બેંક નિફ્ટીમાં. ચાલો, વાહ, બેંક નિફ્ટી અહીંયા હોલ્ડ કરવાની ઈચ્છા ધરાવે છે એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધીના આવડા ટાઈમમાં. થોડો ટાઈમ થયો તો કે મતલબ કે 4 મહિનાનો ટાઈમ છે. આ 4 મહિનાના ટાઈમમાં સપોર્ટ અહીંયા બનેલો છે બેંક નિફ્ટીને. ચાલો, ક્રુશિયલ લેવલ આગળ બેંક નિફ્ટી ઊભું હોય. બાકી અહીંયાથી તો સેલિંગ બરકરાર है. આ એનો રેઝિસ્ટન્સ એરિયા है. એના હિસાબથી આ જો હું પ્યોરલી વોલ્યુમ ને હેન્ડ એક્સચેન્જના હિસાબથી, હેન્ડ એક્સચેન્જ મતલબ કે સૌથી જાજુ સેલિંગ બાઇંગ કઈ જગ્યાએ થાય છે, તો આ લેવલ રહ્યું એની ઉપર જવાના ચાન્સ ઓછા છે બેંક નિફ્ટીના. આ જે લેવલ રહ્યું ને 55,500, એટલે 5 પાંચડા ભેગા કરી નાખો. 5 પાંચડા થાય ને, ઓકે, આની ઉપર થઈ શકે એમ નથી એઝ ઓફ નાવ, તો રેઝિસ્ટન્સ તરીકે ટ્રીટ કરો. રેઝિસ્ટન્સ તરીકે ટ્રીટ કરીએ તો આ સપોર્ટ આનો હોય, આ બ્રેક થાય તો આપણે એન્ટ્રી કરી શકીએ ને ડાઉન સાઈડની. ક્લિયર? ચાલો, મતલબ કે 55,200 બ્રેક થાય તો ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન થાય. અહીંયા સિમ્પલ રીતનું સ્ટ્રક્ચર ડ્રો કરી દઈએ. ચાલો, ટાર્ગેટ આમાં શું રહીએ? 600 પોઈન્ટ સમથિંગનો ટાર્ગેટ રહીએ. 54,600 ટાર્ગેટ અચીવેબલ છે. આ ઇઝીલી અચીવેબલ છે. પાસ્ટ ડેટા જોતા આપણને એવું લાગે છે. અને એસએલ 300 પોઈન્ટ ને 600, એટલે 1:2 અહીંયા બે વેરી ગુડ. બે બાજુ સેટઅપ, બે ઇન્ડેક્સ સરખી જ વાત કરે. હાલો, હવે જે વસ્તુ આ મારી જ વસ્તુ અહીંયા મારી લઈ, કારણ કે આના હિસાબે જ આપણને ફિક્સ રેન્જ વોલ્યુમના હિસાબે જ આપણને ઓપ્શન છે સમજાઈ જાય કે જાજી મહેનત ન કરવી પડે. ઓકે, તો જે મારું ગણિત હતું આ રેઝિસ્ટન્સ છે હું 24,700 એ કન્ફર્મ હે. થોડું ગૂંચડાવાળું લાગતું હોય તો અમે બંધ કરી દઈએ જેથી કરીને ક્લિયર સ્ટ્રક્ચર જોવા મળે આપણને. ઓકે, એમાં 24,600 રેઝિસ્ટન્સમાં છે અત્યારે. જૂનો ડેટા જોવા જાવ તો ઉપરથી મતલબ કે નીચે માર્કેટ પડવાના મૂડમાં છે. આપણે હવે ફટાફટ જોઈ લઈએ શું છે. આ સેન્સિબલની સાઈડ છે. આ છે પીસીઆર બરોબર. તો પીસીઆર આપણે જોઈએ એક્સપાયરી ચાલુ થઈ અહીંયાથી ફ્રાઈડે એક્સપાયરી ચાલુ થઈ. પુટ હતા કેટલા? 4 કરોડ. કોલ હતા 5 કરોડ. ઓછા હતા બરોબર. મતલબ કે સેલિંગની પોઝિશન જાજી હતી ત્યારે. એના પછી શું થયું ભાઈ? તો કે પુટ વધ્યા, સામે કોલે વધી ગયા બરોબર. તો પીસીઆર પહેલા હતો કેટલો? તો કે ભાઈ 7નો. પછી પીસીઆર થયો 8નો. મતલબ કે હરવે તેજી વધતી ગઈ. મતલબ કે પુટ રહ્યા કોલ ઉપરથી સેલિંગ માટે પોઝિશન વધારે, પણ પુટ રહીને એની પોઝિશન વધી, એટલે માર્કેટ 100 પોઈન્ટ ચડ્યું હોય પણ 100 પોઈન્ટનું ઉપરથી પ્રેશર હોય, એટલે માર્કેટ રેન્જ બાઉન્ડ રહ્યું એ બરોબર છે. ચાલો, એના પછી જોવા જાવ તો કોલમાં પોઝિશન વધી ગઈ, એટલે મંદીનું પ્રમાણ વધી ગયું. કોલ સેલિંગ વધ્યું હોય બરોબર, પણ પીસીઆર તમે જોવા જાવ 8 થી થઈ ગયો 7, અને પોઝિશન કેટલી? 5 કરોડ. આજના દિવસમાં તમે લોકો જોવા જાવ તો આજના દિવસમાં શું થયું? પીસીઆર 6નો હે. કોલ સેલની 10 કરોડ પોઝિશન છે, મતલબ કે કાલની એક્સપાયરીમાં 4 કરોડ પોઝિશન ઘટશે કોલ સાઇડથી. કોલ સાઇડથી પોઝિશન ઘટે
એનો મતલબ શું થાય તો માર્કેટ ફળાંગ કરતું ઉપર જાય તો લાસ્ટ મોમેન્ટ ઉપર જવાની પોસિબિલિટીઝ છે, અથવા તો અહીંયા 4 કરોડ પોઝિશન વધી જાય એવું બને, બરોબર. તો સપોર્ટમાં માર્કેટને સારો એવો મળી જાય, બરોબર. કોલ સેલ જો એક કોન્સેપ્ટ છે ભાઈ, તમને લોકોને સમજાણું ન હોય તો રિપીટ કરી દઉં. રિપેર તો હું કરું રિપીટલી એમ તમને સમજાવું. એક લોંગ બિલ્ડઅપ હોય, એક શોર્ટ બિલ્ડઅપ હોય. તો લોંગ બિલ્ડઅપ છે, બરોબર. લોંગ બિલ્ડઅપ થયું હોય મતલબ કે લોંગ પોઝિશન કોઈ ક્રિએટ કરી છે, તેજી થઈ હોય, બરોબર છે. તો એ લોંગ પોઝિશન કટ કરે, મતલબ કે એને 100 માં લીધું હોય 200 એ વેચે, તો 200 એ વેચવાની પોઝિશન ના કરે તો એને લોંગ અનવાઇન્ડિંગ કર્યું કહેવાય, એને પોઝિશન છૂટી કરી કહેવાય. તો 200 થી ભાવ 201 નહીં થાય, એને બદલે 190 180 થાય, કાં તો કે પોતે પોઝિશન વેચે છે, સામે જે લેવાવાળો હોય છે ઓછામાં માગશે. તો એવી જ રીતે જેને કોલ સેલ કર્યો હોય એને શું કહેવાનું થતું કે ભાઈ માર્કેટ નીચે જાય. કોલ સેલમાં ક્યારે ફાયદો થાય? જ્યારે પ્રીમિયમ માર્કેટમાં ઘટે. તો એક તો પ્રીમિયમ ઓટોમેટિક ઘારો થતો એ, અને બીજો ડેલ્ટા ઘાય એનો ફાયદો થાય. ડાયરેક્શનલ વ્યૂ હોય ડાઉન સાઈડનો, તો કોલનો ભાવ ક્યારે ઘટે? જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે, અને હારો પ્રીમિયમ ડીકે. તો બે વસ્તુનો બેનિફિટ મળે. તો અહીંયા 10 કરોડ કોલ સેલર છે, હવે એમાંથી 4 કરોડ કોલ સેલર ઘટે તો એનો મતલબ શું થાય કે જે મંદી કરવા વાળા હતા ને 4 કરોડ રૂપિયાની પોઝિશન ઓછી થઈ ગઈ. તો શું થઈ જાય? અહીંયાથી ફટ કરતી તેજી થઈ જાય. કાં તો કે મેક્સ પેન એવી જગ્યાએ ક્રિએટ થાય જ્યાં બે બાજુ બાયર ને સેલર બે ખરખા થતા હોય, ત્યાં મેક્સ પેન ક્રિએટ થાય. એઝ ઓફ નવામાં મેક્સ પેન દેખાડે કેનું? તો કે 24,550 નું, બરોબર છે. તો અહીંયા તમે લોકો જોવા જાવ તો કોલ સેલની કેટલી પોઝિશન છે? ઓવરઓલ 40 લાખ ગણો, 39,99,000 છે, એટલે એમાં 1000 ગાલ દીધો એટલે થઈ જાય ડાયરેક્ટલી 4 લાખ પોઝિશન, એટલે 40 લાખ. અને પુટ સેલની કેટલી છે? તો કે 52 લાખ પોઝિશન. એટલે અહીંયાથી એમ માર્કેટ એમ કહે સપોર્ટ છે, અને ઉપરથી માર્કેટ શું કહે કે ભાઈ રેઝિસ્ટન્સ છે. તો અહીંયા હેવીલી રેઝિસ્ટન્સ છે. 33 લાખ પુટની પોઝિશન છે, અને સામે કોલની 1 કરોડ ને 40 લાખ છે. એટલે અહીંયા 24,700 પ્યોર રેઝિસ્ટન્સ લેવલે. હાલો હવે મેં પહેલી વાર આ ખોલ્યું હોય, અને અહીંયા મેં તમને લોકોને શું કીધું કે ભાઈ અહીંયા જે આપણે દોર્યું, આ મેં કેના બેઝ ઉપર દોર્યું? આ જે લેવલ 700 વાળું દોર્યું એમાં શું ગણિત હતું? પ્રીવિયસ રેઝિસ્ટન્સ લેવલ છે એ સિમ્પલ, અને અહીં નાનું રેઝિસ્ટન્સ એ 640 વાળું, બરોબર. હવે તમે જોજો આ જે લીટોરી તો આપણે હજી ખલીને ચેક નથી કર્યો ને, અહીંયા જોવા જાવ 78 લાખ પોઝિશન છે કોલ સેલની. સામે કેટલી છે? કેટલી છે ભાઈ વાંચો તો કે 23 લાખ જ છે. ક્યાં 78 ને ક્યાં 23? એટલે છે આ રેઝિસ્ટન્સ લેવલ બે 600 નું 700 નું. તો નીચેની બાજુ જગ્યા તો ઉપર જાય ને તો નીચે નાખવાની વાત કરો. એટલે કાલનો વ્યૂ મારો ડાઉન સાઈડ નો રહે. ઓઆઈ ડેટા અને પ્રાઇસ એક્શન બે આપણા ભેગા છે, અને 550 આ લેવલ તમે જોવા જાવ 600 એ કેવડી 1 કરોડ પોઝિશન છે, પણ સામે પુટની 83 લાખ 20 લાખ પોઝિશન એ 600 ની ઉપર જાય, પણ 600 ઉપર 650 ઉપર ને 700 ઉપર નહીં જાય. જો એની ઉપર લઈ જવું હોય તો ફરજિયાત પોઝિશન એને ઓછી કરવી પડે. એટલે તમે ધ્યાન રાખજો, માર્કેટમાં અચાનક સ્પાઇક આવે ને તો કોલ સાઈડ આવવાના ચાન્સ રહે, જો એને ઇક્વલ કરવું હોય ને તો, બરોબર છે. પુટ સાઈડ પોઝિશન વધે ત્યાંથી માર્કેટ ખેંચીને ઉપર હોય જાય, પણ અહીં 700 એ 200 પોઈન્ટનો ઉપર ગાળો કરવા જાય એના કરતા આ લોકો નીચેની બાજુ હારો ગાળો કરે ને, તમે સમજ્યા? એટલે આ સાઈડ કોલ સાઈડ થી પોઝિશન ઓછી થાય તો સ્પાઇક અપ સાઈડ માટે એક અચાનકથી મોટી લીટી તમને જોવા મળી જાય. તો 10 વાળી વસ્તુ ક્યારે હો થઈ જાય, પણ 100 વાળી વસ્તુ શોર્ટ કરીને 0 કરવામાં વધારે મજા કરી શકું. ક્લિયર? ચાલો તો આજ માટે એટલું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.